મોડાસાના સાકરિયા ખાતે ભીડભંજન દેવ મંદિર ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન જે સુતેલા હનુમાનજીનું જે મૂર્તિ છે, દેશમાં આ બીજા નંબરની મૂર્તિ છે. ઔરંગાબાદ બાદ અહીંયા જે પ્રકારે સાકરિયા મંદિર ખાતે આ મૂર્તિ છે. અન્નકૂટનો પ્રસાદ ભગવાનને ધરવામાં આવ્યો છે, ચોકલેટો ધરવામાં આવી છે, કારણ કે ભગવાનનો જન્મદિવસ છે. ભક્તોમાં એક ભાવ છે, ખાસ કરીને જે ભાવ છે, ભાવને દર્શાવવાની કોશિશ કરવામાં આવી છે. અને જોઈ શકાય છે કે તમામ પ્રકારનો જે અન્નકૂટમાં પ્રસાદ મૂકવામાં આવ્યો છે, ભગવાન પ્રત્યેનો ભાવ પ્રકટ કરવામાં આવી રહ્યો છે. અને હનુમાન જયંતિ નિમિત્તે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. સાથે જ મારુતિ યજ્ઞનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું છે. 200 થી વધુ યુગલો અહીં બેઠા છે આયોજનમાં. અરવલ્લી જિલ્લાની ગિરિમાળાઓમાં આવેલું મોડાસા તાલુકો અને તેમાં આવેલું સાકરિયા ગામના પાદરે ભીડભંજન હનુમાનજી દાદાનું મંદિર એટલે એક આસ્થાનું કેન્દ્ર છે. આજે હનુમાન જયંતિ મહોત્સવ નિમિત્તે હનુમાનજીના પ્રાગટ્ય દિવસે અહીંયા એક અનોખો માહોલ છે. સાકરિયા ગામના યુવાનો અને ગ્રામજનો દ્વારા અહીંયા ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. આજુબાજુથી ઘણા દૂર દૂરથી આવેલા ભક્તો દ્વારા અહીંયા આ એક ધાર્મિક વાતાવરણ ઊભું થયું છે. અહીંયા આજે મારુતિ યજ્ઞનું મોટા પાયે આયોજન થયું છે. 25 થી 30 હજાર વ્યક્તિઓ માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ મોટું વિશાળ પાર્કિંગ પણ કરવામાં આવ્યું છે. દાદાનું મંદિર 7 કરોડના ખર્ચે જ્યારે તૈયાર થઈ રહ્યું છે, ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં દાનનો પ્રવાહ વહી રહ્યો છે. તેનાથી ગ્રામજનો અને ભક્તો પણ ખૂબ ખુશ છે. આજે ખૂબ સરસ વાતાવરણ અહીંયા ઊભું થયું છે, ત્યારે ઘોડાપુર ઉમટી રહ્યું છે ભક્તોનું, અને ખૂબ આનંદનો અવસર આજે અમે ઉજવી રહ્યા છીએ. ભીડભંજન હનુમાનજી મંદિર સાકરિયા મોડાસા આ ગુજરાતનું એક સ્વયંભૂ સુતા હનુમાનજીનું એક મંદિર છે. આજે ગુજરાત નહીં પણ ભારતમાં આખું એની ખ્યાતિ પ્રસરી છે. આ એક શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે, અને હવે તો આ મંદિર નવનિર્માણ થવા જઈ રહ્યું છે. જ્યારે સૌ કોઈ આનંદની લાગણી અનુભવે છે. જેમ અયોધ્યામાં રામ મંદિર બન્યું, તેમ અહીં પણ મંદિરનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે. એ જ પથ્થરોથી, એ જ બંસી પાળપુર પથ્થરોથી આ મંદિરનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે આખું ગુજરાત આનંદની લાગણી અનુભવે છે, અને બહુ શ્રદ્ધાળુઓ અહીં દર્શને આવે છે. ખાસ કરીને આ યજ્ઞ દ્વારા જે સુખ શાંતિ રહે તેવા સંજોગોમાં ખાસ કરીને મંદિર ટ્રસ્ટ છે તેમના દ્વારા પણ જે આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ આ મંદિર નિર્માણમાં જે પથ્થરો વપરાઈ રહ્યા છે, તે અયોધ્યા મંદિરમાં વપરાયેલા જે મંદિરના જે પથ્થરો છે તેના આર્કિટેક્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અને સુપ્રસિદ્ધ અહીં યાત્રાધામ બનવા જઈ રહ્યું છે, તેવા સંજોગોમાં હજારો ભક્તોની ભીડ અહીં ઉમટી રહી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવને આજે ખાસ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. વિવિધ પ્રકારની મીઠાઈઓ હનુમાન જયંતિ નિમિત્તે દાદાને ધરાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે યાત્રાધામ સાળંગપુરમાં હનુમાન જયંતિ નિમિત્તે ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શને ઉમટી રહ્યા છે.